સૌથી પહેલા વાત કરવી છે છાકટા બનેલા યુવાનોની। પિતાના પૈસાના નશામાં જાણે યુવાનો છાકટા બનતા હોય એમ સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે। રાજકોટના એ દ્રશ્યો સૌથી પહેલા આપને બતાવવા છે કે કેવી રીતે એ યુવાનો પોતાના અને બીજાના જીવ જોખમમાં મૂકે છે। રીલ્સ બનાવવાની ઘેલછા અને એમાં તમે જુઓ કે યુવાનો, એક યુવતી ગાડીના બોનેટ પર બેઠી છે, બે યુવતીઓ સનરૂફમાંથી બહાર ઉપર બેઠી છે, એટલે કે વિન્ડશીલ્ડની ઉપર બેઠી છે, અને બે યુવાનો બહાર દરવાજામાંથી બહાર નીકળ્યા છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ક્યાંનો છે આ વિડીયો, ક્યારનો છે અને શું આ વિડીયો બહાર આવ્યા પછી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? મયુર જોડાયા છે, મયુર પાસેથી જાણીએ। મયુર, નુપુર, બીપીએલ એટલે કે બાપના પૈસે લીલા લહેર કરવા માટે છાકટા બનેલા યુવાનોનો અને યુવતીઓનો વિડીયો છે। આપણે તથ્ય પટેલનો કેસ જોયો હતો કે બાપના પૈસે તેને અનેક ગાડીઓ ચલાવી હતી અને ત્યારબાદ કેટલા લોકોના જીવ લીધા હતા। આવા જ કંઈક આ ફરજંદ એ પૈસા પાત્ર મા બાપના સંતાનો છે કે જેઓ રીલ્સ બનાવવા માટે આ પ્રકારે ગાડીના બોનેટ ઉપર અને ગાડીની છત ઉપર ચડી જાય છે, રસ્તા ઉપર પોતાની ગાડીઓ ચલાવે છે અને રાહદારીઓનું ધ્યાન નથી રાખતા। જો આ લોકોએ કોઈ એક્સિડન્ટ કર્યું હોત તો શું થાત? શું કોઈ વ્યક્તિનો જીવ જોખમમાં મુકાત અથવા તો આ લોકોનો પણ જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતો। હજી સુધી આ વિડીયોને લઈને રાજકોટ પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી, પરંતુ ચોક્કસ કાર્યવાહી થઈ શકે છે। વિડીયો પોલીસ સુધી પહોંચી ચૂક્યો છે। સવાલ સૌથી મોટો એ જ છે કે જે મા બાપો પોતાના સંતાનને કેરિયર બનાવવા માટે, સારું શિક્ષણ આપવા માટે, સારી જગ્યાએ ભણવા માટે અથવા તો સારી કેરિયર માટે, સારી બિઝનેસ માટેની ઓપોર્ચ્યુનિટી આપતા હોય છે, પોતાના પૈસાનો સદુપયોગ કરે માટે સંતાનને પ્રેરણા આપતા હોય છે, ત્યારે આ સંતાનના માતા પિતા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે એ માતા પિતા કહેવાય છે કે જેઓ આ પ્રકારની છૂટ તેમના સંતાનને આપતા હોય। તો હવે આ મુદ્દે રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે, કારણ કે એક તરફ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે જે યુવતીઓ દીકરીઓ હતી એ દીકરીઓએ છલાંગ લગાવી આ છેડતીનો વિરોધ કર્યો એ હિંમતનું કામ છે, તો બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડા કહી રહ્યા છે કે આવી ઘટના બનવી એનાથી મોટી શરમનું બીજું કોઈ જ ઉદાહરણ ગુજરાતની અંદર ન હોઈ શકે। વિદ્યાર્થીનીઓ આ ટેમ્પોમાં બેઠી હતી અને ટેમ્પોમાં બદ ઇરાદાથી લગભગ 6 જેટલા ઈસમોએ એમાં એમની છેડતી કરી, પરંતુ વિદ્યાર્થીનીઓ હિંમતવાળી હતી, એ ટેમ્પોમાંથી એ કૂદી ગઈ અને એ ટેમ્પોમાંથી કૂદી જતા એ લોકો ભાગવાનો પ્રયત્ન કરતા એ જ ટેમ્પો આગળ જઈ અને એ પલટી ખાઈ ગયો અને ત્યાં આગળ પોલીસને ઝડપથી આ માહિતી મળતા પહોંચી ગઈ। એમાંથી એક જે ડ્રાઈવર અને ટેમ્પો માલિક છે સુરેશ, એની ધરપકડ પણ કરી છે અને આ તમામે તમામ આરોપીઓ વિરુદ્ધ ખૂબ સખ્ત એવી કલમો, પોસ્કોની, છેડતીની, ધાડની સારી કલમો એવી ઉમેરી છે કે જેથી કરી આવતા સમયની અંદર એમને જામીન પણ ના મળે। સરકારના પ્રવક્તા દીકરીઓ હિંમતવાળી હતી એટલે કૂદીને ત્યાંથી પડી એવું કહેનારાએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મળવું જોઈએ, કારણ કે સરકારમાં શરમ નામનો છાંટો પણ નથી કે આપણે બેટી પઢાઓ અને બચાવોની વાતો કરતા હોય અને એવા સમયમાં દીકરીઓ ભણવા માટે કોઈ ખાનગી વાહનમાં બેસીને જાય અને એની છેડતી કરવામાં આવે અને પોતાની ઇજ્જત આબરૂ બચાવવા માટે દીકરીઓએ બચવા માટે કૂદવું પડે અને એને જો સરકારમાં બેઠેલા લોકો હિંમતવાળું પગલું કહેતા હોય તો હું માનું છું કે એનાથી શરમજનક કંઈ નથી। એટલે આ જે ભયાનકતા થઈ એની પાછળ બે કારણો જવાબદાર છે। એક તો એ હીન સડી ગયેલી માનસિકતા છે અને બીજી બાજુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો અભાવ પણ છે, એટલે કે સરકારી એસટી બસોનો અભાવ છે ને આવા 1, 2, 5, 10 કે 100 બસો નહીં, હજારો વિદ્યાર્થીઓ એવા છે જે દરરોજ એસટી બસના અભાવે આ જ રીતે ખાનગી વાહનોની અંદર ઠસોઠસ ભરાઈને કોઈ પણ પરિસ્થિતિની અંદર ટ્રાવેલ કરવા માટે, મુસાફરી કરવા માટે મજબૂર બને છે, ભણવા માટે જવા માટે મજબૂર બને છે। બસની સુવિધાનો અભાવ છે એ વાત ઉડીને આંખે વળગે છે અને ખુદ સાંસદ નારણ રાઠવાએ પણ એ વાતનો સ્વીકાર કર્યો છે। જે પોલીસ પોઈન્ટ છે તે પોલીસ પોઈન્ટ ગોઠવવા જોઈએ અને ગામડાની અંદર જે છોકરાઓ ભણે છે કોલેજમાં, હાઈસ્કૂલમાં, એના માટે રાજ્ય સરકારે બસોની સુવિધા કરવી જોઈએ। બસોની સુવિધા ન હોવાના કારણે પ્રાઇવેટ વ્હીકલમાં જાય છે અને એવી રીતે અસામાજિક તત્વો એનો ઘણી વખત દુરુપયોગ કરે છે। તો એવા સંજોગોની અંદર રાજ્ય સરકાર વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ટ્રાઇબલ પ્રોજેક્ટમાંથી મિની બસો શરૂ કરી અને દરેક કોલેજ અને હાઈસ્કૂલના પોઈન્ટ ઉપર બસોની સુવિધા કરવી જોઈએ, જેથી કરીને બાળકોને આવવા માટે અને જવા માટે સલામતીપૂર્વક મુસાફરી કરી શકે। ગઈકાલે જે ઘટના બની છે દુઃખદ ઘટના છે, શરમજનક ઘટના છે।
એટલે આ વિદ્યાર્થીઓ અને વાલીઓની જે વેદના છે એને સંદેશ ન્યૂઝે વાચા આપી હતી, આ ભયાનકતાને બેનકાબ કરી હતી અને પછી એના મૂળ સુધી સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું અને રિયાલિટી ચેક કર્યું આજે કે આખરે આ વિદ્યાર્થીઓ શા માટે આ રીતે જાય છે. જે દ્રશ્યો સામે આવ્યા છે એ સાહેબ ચોંકાવનારા છે, હચમચાવી મૂકે એવા છે. કારણ કે જ્યાં 5-7 જણાની કેપેસિટી છે એવા વાહનની અંદર 20, 25, 30, 35 લોકો બેઠા હોય છે. કોણ વાહન ચલાવી રહ્યું છે એ શોધવું પણ મુશ્કેલ છે. છત ઉપર લટકીને ગમે તે રીતે અત્યારે વાહનોમાં બાળકોને ભરીને જવું પડે છે, વિદ્યાર્થીઓને જવું પડે છે. કારણ કે એમને ભણવું છે સાહેબ, પણ ભણવા માટે એમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં સરકાર ઊણી ઉતરી રહી છે. એ વાત સ્પષ્ટ રીતે સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે. પછી અરવલ્લી હોય, સાબરકાંઠા હોય. આંતરિયાળ વિસ્તારમાંથી આવતા જે બાળકો ભણવા માટે સ્કૂલોની અંદર આવે છે તે પ્રાઇવેટ છકડાઓની અંદર, જીપોની અંદર, ઇકો જેવા વાહનોની અંદર આવતા હોય છે અને એમાંય ખાસ કરીને લટકીને આવવાનું થતું હોય છે, જેના કારણે કેટલાક બાળકો પડી જવાના પણ બનાવો બન્યા છે. સરકાર જે મોટી સ્કૂલો છે, પ્રાથમિક શાળાઓ છે તેની અંદર બાળકોને લઈ જવા માટે અને લાવવા માટે બસની વ્યવસ્થા કરે તેવી સરકાર જોડે માગણી. ગામડામાંથી આવે છે શહેર માટે ભણવા માટે આવે છે અને અમારે 3 કિલોમીટર ચાલીને બજારમાં આવીએ, પછી અહીંથી બસ પકડીએ. બસ ટાઈમ ના મળી તો લોકલ ગાડીમાં આવવું પડે છે અને બસમાં અમુક ટાઈમ ભીડ હોય છે. સાબરકાંઠાના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં હાઈવે પર જતા બાળકો ક્યાંક ને ક્યાંક લટકીને જતા હોય છે. પ્રાઇવેટ વ્હીકલ હોય છે, ઇકો ગાડી હોય કે જીપ હોય, રિક્ષા હોય, ત્યાં બાળકો ભરીને ભરચક જતા હોય ને અન્ય વાહનો જે સાથની પરમિશન હોય ત્યાં 20 થી લઈને 40 સુધીના લોકો ભરેલા હોય છે. વિસ્તારમાં બસ ની આવવા જવાનો સમય ઓછો હોય અને જે બસની વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક ઉણપ હોય ત્યારે બાળક સ્કૂલમાં જે જતા હોય એ પ્રાઇવેટ વ્હીકલમાં તમે જોઈ શકો છો કે હાલમાં જે બાળકીઓ હોય કે બાળકો હોય જે કોલેજમાં ભણવા જવું પડતું હોય, સ્કૂલમાં જવું પડતું હોય ને ક્યાંક જીવના જોખમે લટકીને જવું પડતું હોય છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. અને આગળ વાત કરવી છે લોકસભાની ચૂંટણીની તૈયારીઓની અને ભારતીય જનતા પાર્ટીની તૈયારી એમાં પણ ઘણા સમયથી ચાલી રહી છે અને હવે જાણે કે આખરી ઓપ અપાઈ રહ્યો હોય એમ 26 બેઠકોની જવાબદારી સોંપી દેવાઈ છે. સાથે જ ઓપરેશન લોટસ પણ જે ચલાવવામાં આવે છે, બીજા પક્ષોમાંથી તોડીને નેતા ભારતીય જનતા પાર્ટીમાં ભરતી કરવામાં આવે છે, એમાં પણ હવે ફૂંકીને કદમ રાખવામાં આવશે. એ જે કડવા અનુભવો ભૂતકાળની અંદર થયા છે એના કારણે આ કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે. હિરેન જોડાયા છે, હિરેન પાસેથી જાણીએ. હિરેન, કઈ બેઠકની જવાબદારી કોને સોંપાઈ છે અને ભૂતકાળમાં એવા તો કેવા કડવા અનુભવ થયા કે હવે ભરતી મેળા માટે સ્ક્રીનિંગ કમિટીની જાહેરાત કરવામાં આવી છે? તો 3 થી 4 લોકસભાની બેઠક વાઇઝ એટલે કે ક્લસ્ટર બનાવી અને એક સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ સિનિયર નેતાઓએ લોકસભા ચૂંટણી માટેનું જે તે બેઠકો પર પ્લાનિંગ, ત્યાંના મુદ્દાઓ, ત્યાં મોટા નેતાઓ એટલે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ, આ તમામ મોટા નેતાઓની જે સભાઓ છે એ સભાઓનું આયોજન અને તમામ મુદ્દાઓ પર બારીકાઈથી ધ્યાન રાખવાની જવાબદારી એમને રહેશે. અને આવી જવાબદારીઓ જૂના અને અનુભવી ગણાયેલા લોકોને સોંપવામાં આવી છે, જેમાં પૂર્વ મંત્રી આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત અમિત ઠાકર, નરહરી અમીન, જ્યોતિબેન પંડ્યા, બાબુભાઈ જેબલિયા, આ તમામ લોકોને 8 જેટલા નેતાઓને આ 26 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે અન્ય હજુ જવાબદારીઓ અને જે તે બેઠકના પ્રભારીની પણ નિયુક્તિઓ થશે. તો લોકસભા ચૂંટણી પહેલાં જ ભાજપમાં અલગ અલગ પક્ષોમાંથી નેતાઓના આવવાની શરૂઆત થઈ ચૂકી છે. તો આ નેતાઓ જે આવી રહ્યા છે, દક્ષિણ ભારતમાં જે કડવા અનુભવો ભારતીય જનતા પાર્ટીને થયા છે કે ભાજપમાં આવ્યા પછી નેતાઓ પાછા જતા રહે છે ટિકિટ ન મળવાને કારણે અથવા તો ઈચ્છિત પદ ન મળવાને કારણે, તો આવા ઘટનાઓ ગુજરાતમાં પણ ન બને ને દેશભરમાં અન્ય જગ્યાએ ન થાય એટલા માટે દેશભરમાં અને ગુજરાતમાં અલગ અલગ કમિટી બનાવવામાં આવી છે. ગુજરાતમાં આ જે કમિટી છે એમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાની આગેવાનીમાં 5 સભ્યો છે, જેમાં રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા સહિતના 5 લોકો છે કે એમણે પોતપોતાના ઝોનની અંદરથી અન્ય પાર્ટીના લોકો જેણે ભાજપમાં આવવું છે એવા લોકો સાથે સંકલન કરી અને પાર્ટી સાથે સંકલન કરી અને કેવી રીતે લાવવા અથવા તો લાવ્યા પછીની સ્થિતિ શું હશે, આ તમામ બાબતો સ્ક્રીનિંગ એટલે કે ચકાસણીની જવાબદારી એમને સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ ઉત્તરાયણ પછી રાજકીય ગતિવિધિઓ વધુ તેજ ગુજરાતમાં જોવા મળશે.
એક બાજુ 26 બેઠક ફરી એકવાર જીતી અને હેટ્રિક મારવાનો નિર્ધાર ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે અને એની સાથે જ સી આર પાટીલ કહી ચૂક્યા છે કે ન માત્ર 26 બેઠક જીતવાની છે પણ દરેક બૂથમાં ભાજપના ઉમેદવારની લીડ હોવી જોઈએ, એ રીતે આ બેઠકો જીતવાની છે. તો સામે કોંગ્રેસે પણ તૈયારી શરૂ કરી છે કે ત્રીજી વખત હેટ્રિક મારતા ભારતીય જનતા પાર્ટીને રોકી શકાય ને એના માટે શું તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને કોને કોને શું જવાબદારી સોંપવામાં આવી રહી છે, નિકુલ પાસેથી જાણીએ. નિકુલ. જી બિલકુલથી નુપુર, ભાજપે પણ જે છે તે લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી દીધી છે અને તેવામાં કોંગ્રેસ પણ હવે જે છે તે આગોતરું આયોજન જે કરી રહી છે અને જિલ્લા વાઇઝ જે રિવ્યુ બેઠકની શરૂઆત છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં નેતાઓની કામગીરીને લઈને આ રિવ્યુ બેઠક છે તે કરવામાં આવી રહી છે અને તેની સમીક્ષા છે તે થઈ રહી છે. નેતાઓની કામગીરી ઉપર સીધી નજર છે તે કોંગ્રેસ અત્યારે રાખી રહી છે. સાથે જ જિલ્લાના જે સિનિયર નેતાઓ છે તેમને કાર્યક્રમો કરવા માટેની જે સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે. સાથે જ કાર્યકારી પ્રમુખો છે તેમને પણ જે છે તે સૂચનાઓ આપી દેવામાં આવી છે. મહત્વની બાબત છે કે સમગ્ર કામગીરી ઉપર જે છે તે સીધી સમીક્ષા થઈ રહી છે અને આગોતરું જે આયોજન છે તે આ રિવ્યુ બેઠક થ્રુ જે છે તે કરવામાં આવી રહ્યું છે. તમામ જિલ્લાઓની અંદર આ રિવ્યુ બેઠકની શરૂઆત કરી દેવામાં આવી છે. સાથે જ કેટલાક એવા જિલ્લાઓ છે કે જ્યાં આ રિવ્યુ બેઠક પૂર્ણ પણ કરી દેવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે જે રિવ્યુ બેઠકો થઈ રહી છે તેના આધાર ઉપર જે છે તે આગામી સમયની અંદર અલગ અલગ જે નેતાઓ છે તેમને જુદી જુદી જવાબદારીઓ પણ જે છે તે કોંગ્રેસ દ્વારા સોંપવામાં આવશે. હાલ તો આ બેઠક થઈ રહી છે અને તેની અંદર જાન્યુઆરી અંત સુધીમાં તમામ પ્રકારની નિમણૂકો થાય તેવી શક્યતાઓ છે, એટલે કે હવે કોંગ્રેસ પણ કામે લાગી ચૂકી છે. હાલ તો જોઈએ તો ભાજપ પાસે 26 જે લોકસભાની બેઠકો છે તે ગુજરાતમાં જ છે, પરંતુ તેની અંદર ક્યાંક ગાબડું પાડવા માટે કોંગ્રેસ હવે સક્રિય થતી હોય તેવું લાગી રહ્યું છે અને કોંગ્રેસે પોતાની જે તૈયારીઓ છે તે આરંભી દીધી છે. જી. અને હવે વાત કબૂતરબાજી અને એમાં રોજે રોજ થઈ રહેલા નવા ખુલાસાની, કારણ કે ફ્રાન્સથી વિમાન પાછું આવ્યું, સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે અને પછી એક ખુલાસા થઈ રહ્યા છે. સૌથી પહેલા તો એવી વાત આવી, એજન્ટોએ એવું કહ્યું કે જેટલા એજન્ટોની પૂછપરછથી અમે કોઈ પૈસા નથી લીધા, જાણે દાન ધર્મ કરતા હોય એ રીતની વાત કરતા હતા, સેવા કાર્ય કરતા હોય એવી રીતની વાત કરતા હતા. અને એના પછી એવો ખુલાસો થયો કે $1,000થી લઈ $3,000 સુધી લેવામાં આવ્યા. અને હવે વધુ એક ચોંકાવનારો ખુલાસો ઇન્વેસ્ટર્સને લઈને થયો છે. શું છે, જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર, આખા કેસની અંદર અત્યાર સુધીમાં 15 જેટલા એજન્ટોના નામ સામે આવ્યા છે. આ એજન્ટો ન માત્ર અમદાવાદના પરંતુ દેશના અલગ અલગ ખૂણે ફેલાયેલા છે. એજન્ટોનું જે વાત કરીએ તો મુંબઈ, ચેન્નાઈ, ચંડીગઢ અને દિલ્હી સહિતના જે અન્ય જે એજન્ટો છે તેના નામ અને વિગત સીઆઈડી ક્રાઇમને સામે આવી છે. સાથે જ જે પ્રમાણે સીઆઈડી ક્રાઇમની પૂછપરછમાં ખુલાસો થયો છે કે જે રકમ નક્કી કરવામાં આવી હતી તે રકમમાંથી હજી સુધી એક પણ રૂપિયો એજન્ટોએ લીધો નથી, પરંતુ આ એજન્ટો થકી જે અમેરિકાની જે બોર્ડર ક્રોસ કરાવનારા જે ત્યાંના નિગ્રો એજન્ટો હતા તેને આ રકમ ચૂકવવામાં આવી ચૂકી છે અને તેઓ ત્યાં પહોંચી પણ ગયા હતા. જો કે આ ફ્રાન્સ ખાતેથી જ વિટ્રી એરપોર્ટથી જ જે આખું ફ્લાઇટ છે તે કબજે લેવામાં આવ્યું, ત્યાં કબૂતરબાજીનો કેસ સામે આવ્યો, ત્યારબાદ તેમના રૂપિયા ડૂબ્યા હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. જો કે હવે નજીકના ભવિષ્યમાં સીઆઈડી ક્રાઇમના સૂત્રો કહી રહ્યા છે કે ફરિયાદ નોંધવાની પણ તજવીજ કરવામાં આવશે અને આગામી સમયમાં આ કેસની અંદર દેશભરના એજન્ટોનું જે નવું આખું મોડ્યુલ અને તેની સાથે લોકો માટે રૂપિયા રોકનારા ઇન્વેસ્ટરો છે તે અંગે પણ નવા અને વધુ ખુલાસા થઈ શકે છે. અને આગળ વાત કરવી છે 21મી સદીની વરવી વાસ્તવિકતાની. ટેકનોલોજીના યુગમાં આપણે જીવીએ છીએ એવું કહેવાય છે. ગુજરાત માટે તો વિકાસ એન્જિન કહેવામાં આવે છે, પણ વરવી વાસ્તવિકતા કહો કે પછી ગુજરાતનું દુર્ભાગ્ય કહો એ છે કે આજે પણ અહીંયા ગટર સાફ કરવા માટે માણસને ગટરમાં ઉતરવું પડે છે અને અંદર ઉતર્યા પછી એ ગુંગળાઈને એનો જીવ પણ જાય છે અને પછી વળતર પણ નથી ચૂકવાતું. અને આ જ મામલો જ્યારે હાઈકોર્ટમાં પહોંચે છે, હાઈકોર્ટ ઝાટકણી કાઢે છે. મૃતદેહ સફાઈ કામદારોના મૃત્યુને લઈને સુનાવણી થઈ અને એ મૃત્યુ જે ગટર સાફ કરતી વખતે થાય છે, સફાઈ કામદારોને વળતર નથી ચૂકવાતું અને પછી હાઈકોર્ટ ઝાટકણી પણ કાઢે છે. જે કુલ 167 મૃત્યુ થયા છે એમાંથી મોટાભાગના લોકોને ચૂકવાઈ ગયું છે. 16 જણાને હજી વળતર ચૂકવવાનું બાકી છે. એટલે કોર્ટે આજે હુકમ કર્યો કે ચીફ સેક્રેટરીને અને ગૃહ નિર્માણ અને અર્બન હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ વિભાગના સચિવને પણ હુકમ કર્યો છે કે તેઓ એફિડેવિટ કરવાની છે કે આવી રીતે આ વળતર ચૂકવવામાં વિલંબ કેમ થાય છે, કેમ તમે સમયસર વળતર નથી ચૂકવતા, એ બાબતનો ખુલાસો કરવા જણાવ્યું છે. અને આગળ વાત કરવી છે ભેળસેળિયાઓની, જેમને માત્ર ને માત્ર પૈસામાં રસ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે શું થશે એની લેશ માત્ર રત્તી ભર પણ ચિંતા નથી. વધુ એક વરવો દાખલો સામે આવ્યો છે રાજકોટમાંથી કે જ્યાં આગળ લાઈવ કેકની દુકાનમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા અને વાસી કેકનો જથ્થો રાખ્યો હતો જે લોકોને પધરાવી દેવાની ફિરાકમાં હતા, પણ એ ટીમ હેલ્થ વિભાગની ત્યાં ત્રાટકી અને આખરે એ જથ્થાનો નાશ કરવામાં આવ્યો.
રાજકોટ મહાપાલિકાની ટીમ દ્વારા અલગ અલગ 20 સ્થળોએ દરોડા પાડીને ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી માહી બેકરી કે જ્યાં અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ઉપસ્થિત છે, અહીંથી પણ વાસી ખોરાક છે તે મળી આવ્યો હતો. બેકરી કે જે રોજબરોજની અંદર લોકો ટોસ્ટ બ્રેડ સહિતની વસ્તુઓ પોતાના ઉપયોગમાં લેતા હોય છે, અહીંયા ગઈકાલે આરોગ્ય વિભાગની ટીમ આવી હતી, તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી. આપણે દુકાનની અંદર જઈએ, આ જે માલિકો છે એ પણ અત્યારે પોતાના દરવાજાની અંદર છે. ગઈકાલની જે આરએમસીની કાર્યવાહી હતી તેને લઈને તેઓ કંઈ બોલવા તૈયાર નથી, પરંતુ સ્પષ્ટ છે કે ગઈકાલે જે પ્રકારે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી અને જે નિયમો છે તેનો ભંગ થતો જોવા મળ્યો હતો. ચોક્કસ મહાપાલિકાની ટીમ દ્વારા આ માહી બેકરી ઉપરાંત અન્ય જે બેકરી અને ખાદ્ય પદાર્થના ધંધાર્થીઓ છે તેમને નોટિસ આપવાની અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. અને આ કાર્યવાહી સ્પષ્ટ રૂપથી દિશા નિર્દેશ આપે છે કે આ પ્રકારની બેકરીઓ છે તેની અંદર શું થતું હશે અને લોકોના આરોગ્યની સાથે કયા પ્રકારના ચેડા થતા હશે. 22 જાન્યુઆરી જેમ જેમ નજીક આવી રહી છે એમ 22 જાન્યુઆરીની ઉતાવળ, ઉત્સુકતા અને એ આનંદ લોકોની અંદર બેવડાઈ રહ્યો છે ને એની સાથે સાથે રામ મંદિરમાં અયોધ્યામાં તૈયારીઓને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે. તૈયારીઓનો ધમધમાટ પણ એવો જ દેખાઈ રહ્યો છે. બંસી પાસેથી જાણીએ. જી નુપુર, હાલ પૂરા વિશ્વની નજર જે છે તે ભારત પર છે, કારણ કે 500 વર્ષ પછી રામલલ્લા જે છે તે મંદિરમાં વિરાજમાન થઈ રહ્યા છે. ત્યારે પૂરો દેશ જે છે કણ કણ જે છે રામલલ્લાના આવવાની તૈયારીઓમાં લાગી ચૂક્યો છે. ત્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને 2 ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તે ભવ્ય મંડપમાં 9 યજ્ઞકુંડો જે છે તૈયાર કરવામાં આવશે. એમાં 8 અલગ અલગ દિશામાં 8 યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવશે. અને એક મહત્વપૂર્ણ જે યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવશે તે આચાર્યજી માટે તૈયાર કરવામાં આવશે. તો 121 જે છે પ્રખર પંડિતો, કાશીના જે પ્રખર પંડિતો છે તેના દ્વારા આ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને કાશીના પ્રખર પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતના નેજા હેઠળ આ બધી તૈયારીઓ થઈ રહી છે. જી, અને તૈયારીઓ ગુજરાતની અંદર પણ થઈ રહી છે ને તૈયારીઓ છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની. ઋષિકેશ પટેલ ત્યાં સુધી કહી ચૂક્યા છે કે આ વખતનું વાઇબ્રન્ટ ગુજરાતનું મહોત્સવ એવો થવાનો છે જે અત્યાર સુધીમાં ક્યારેય ન થયો હોય અને રેકોર્ડ બ્રેક MOU પણ થઈ રહ્યા છે. વિકાસ પાસેથી જાણીએ. બિલકુલ, આજના દિવસમાં એક જ દિવસમાં 10 લાખ કરોડ કરતાં પણ વધારેના MOU થઈ ચૂક્યા છે. આ જે 10મી વાઇબ્રન્ટ સમિટ થવાની છે તેના માટે સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે. ગુજરાતમાં રોકાણ આવે, નવા ઉદ્યોગ સ્થપાય અને અહીંયાના જે શિક્ષિત બેરોજગારો છે તેમને રોજગારી મળી રહે તે માટે જ આ વાઇબ્રન્ટ સમિટ યોજાતી હોય છે. MOU એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, જેના અનુસંધાન એવું હોય છે કે જે 2 પક્ષો ભેગા થાય છે અને સહમતિથી એક દસ્તાવેજ તૈયાર થતો હોય છે. તેમાં કઈ રીતે પ્રોજેક્ટ પાર પાડવામાં આવશે, કેટલું બજેટ હશે, કેટલા લોકોને રોજગારી મળશે તેની તેમાં સ્પષ્ટતા કરાતી હોય છે. અને સાથે સાથે તેમાં બંને પક્ષો હોય છે તેમનું જે સંકલ્પ હોય છે તે પણ સધાતો હોય છે. જેમાં એવું છે કે સરકાર પાસે બજેટ નથી હોતું પરંતુ મેન પાવર હોય છે અને બીજી બાજુ જે આવા સક્ષમ ઉદ્યોગકારો હોય છે તેમની પાસે બજેટ હોય છે. એટલે સરકાર અને આવા સક્ષમ ઉદ્યોગકારો ભેગા થઈને એક પ્રોજેક્ટ પૂર્ણ કરતા હોય છે. જોવાનું રહેશે કે આવનારી આ 10મી વાઇબ્રન્ટ સમિટમાં કેટલો ફાયદો ગુજરાતને થશે.